હાજી, તમારો પરિચય જણાવો ને ક્યાં રહો છો એ જણાવો. મારું નામ સંજયભાઈ સનાભાઈ ભાગડી, કણવેરપુરા, દૂધની ડેરી સામુ. શું થયું તમારી જોડે ને શેની ફરિયાદ છે તમારી? વરઘોડો હતો અમારા સમાજનો. હું ગયેલો વરઘોડામાં. ત્યાં આગળ હું જઈ અને વરઘોડો અડધા ગામમાં ગયો એટલે હું પાછો આવતો હતો ઘરે. પછી ઘરે આવતો હતો એટલે અમારા ફરિયાના બે બાબાઓને એ મારતા હતા. કોણ મારતા હતા? રાકેશ ઠાકોર. હવે ચિરાગ ને એક બીજો છોકરો, બે જણા મારા હાથ પકડીને માથામાં પેલા એ રાકેશ છોડાવવા ગયો. બે ટોમી મારી દીધી મારા માથામાં. કોણે માથામાં ટોમી મારી? રાકેશ. પછી તો ફરી તઈથી હું તઈ બે બોન થઈને પડી ગયો નીચે. એટલે પેલા છોકરા જે જણા તઈ દોટ કાઢીને ફરિયામ ગયા, એ મારા ફરિયાના બે ત્રણ બુજુર્ગ હતા, એ આયા અને એક ભાઈએ 108 નો ફોન માર્યો. એ ભાઈએ 108 બોલાય એટલે 108 ઓડિસી આવી. મને 108 માં નાખીને મારી હંગાતો એક ભાઈ આયા ને એમ આયા, એનો બોર્ડ સરકારી દવાખાનામાં લઈ ગયા. ત્યાં લઈ ગયા એટલે દવાખાનામાં સરભર કરી રાતે 12 વાગે એ 3 ટોકા આયા. 3 ટોકા આયા અને બીજી એક સાઈડમાં બીજી ટોમી મારેલી, આ ટોકા નહીં લીધા સાહેબ. એ ત્યાં આગળ અમે પછી ટોકા લેવડાયા અને ફરી અહીં અમે ફરિયાદ મેળ લઈ અમે. તો અહીં ફરિયાદ મેળવા રિસ્કા લઈને રાતે 12 વાગે ખંભોરત 12:30 ત્યાં ખંભોરત ફરિયાદ અમે લખાઈ. એટલે કાચી ફરિયાદ એમને લખી. એટલે અમે ત્યાંથી લખાઈને રાતે બધાના નામો એમને લખાઈને રાકેશના કોના નામો લખ્યા તમે? રાકેશ, પરેશ અને ચિરાગ, આ ત્રણના નામ લખાઈને અમે આવ્યા. ત્યાંથી ભાઈ નામ લખાઈને આવે એટલે ઘરે આવ્યા. ભાઈ પેલા જમાદાર સાહેબ હતા એવું રાતે બોલ્યા, કાલ સવારમાં તું ભાઈ આવી જજે ખંભોરત. હવે ફરી હું ફૂલ વેચવા ના ગયો માર્કેટ અને ડાયરેક્ટ 9:30 હું ખંભોરત ગયો. એટલે ખંભોરત ગયો એટલે એક સાહેબ બેહી રહેલા. સાહેબને પૂછ્યું, સાહેબ મને બોલાયેલા તો હું આવ્યો છું. એ સાહેબે એવું કીધું મને કે ભાઈ તું અત્યારે જા અને દવાખાનાની સર્ટિફિકેટ ને એમ લઈને તું આવજે. હવે એટલે હું આવ્યો ઓડ દવાખાનામાં એટલે સાહેબને એવું કીધું કે સર્ટિફિકેટ મૂકું મને આવો. તો સાહેબે એવું કીધું ભાઈ મને એક કાગળિયામાં લખી આપી, તું ડાકોર જા અને સીટી સ્કેન કઢાઈ લે તું ત્યાં. એટલે તમે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે કીધું? હા, સરકારી ડોક્ટર. ત્યાં ડાકોર જઈને પ્રાઇવેટમાં હું કઢાઈ લાવ્યો. તે ત્યાં કઢાઈને હું આવ્યો પાછો ઘેર આવીને ખાધું એટલે જમાદાર સાહેબનો ફોન આવ્યો મારામાં 3:30 કે તું ભાઈ કઈ આગળ એવું. પણ એમ નહીં, તમે રાત્રે જે કાચી ફરિયાદ લખાઈ હતી અને તમે જે પેલા 3 ઈસમોના નામ લખાયેલા જેમણે તમને માર્યા હતા, એમની ધરપકડ કે અટક કોઈ પોલીસે દ્વારા થઈ? કશું તેમની પર નહીં થયું. એટલે પોલીસ દ્વારા એમની કોઈ કશું જ નહીં થયું. એવું ઠાકોર લોકોને કશું નહીં થયું. બરાબર. એ ત્યાં હું પોલીસ સ્ટેશન 3:30 બોલાયો તો હું ગયો. તે બહાર ફરતા હતા. એટલે મેં સાહેબને પૂછ્યું, જમાદાર સાહેબને, સાહેબ હું આ શું? તો કે સાહેબ કે ભાઈ તું બોલ ના કરી કે તું કાલ સવારમાં ડોક્ટર જોડે જઈને તું લઈને કાગળિયામાં કાલે લઈને આવજે. તો પછી મારા અહીં ના રહેવું, તું તૈયારી હું સરકારી દવાખાનામાં ગયો. એ બીજે દિવસે તમારી FIR ફરિયાદ ના લીધી? ફરિયાદ બીજા દિવસે ના લીધી. ડોક્ટરની સર્ટિફિકેટ લઈને આવું પછી કીધું? હું તૈયારી પછી સર્ટિફિકેટ લેવા 4, 4:30, 5 વાગે સરકારી દવાખાનામાં ગયો. તો એ સાહેબ બેહી રહેલા, ડોક્ટર સાહેબ. એમની જોડે એવું મેં કીધું મને સર્ટિફિકેટ મકો સાહેબ આલો તમે. તો સાહેબ એવું બોલ્યા કે ભાઈ તને નહીં મળે, તું પોલીસ વાળા આવશે એટલે હું એમને આલીશ. તાર ફોટો પાડવો હોય તો આનો પાડી લે અકન જા. પછી હું અહીં નીકળીને મૂકો આ સારું મારે ખંભોરત જવું પડશે બેનને મળવા. અમારા પીએ સાહેબ ત્યાં આવ્યા. હું બેનને મળવા ગયો તો ત્યાં ગયો, બેન નતા હાજરમાં. એ જમાદાર સાહેબ ને એમ બેઠેલા હતા. એમને મેં એવું કીધું કે સાહેબ મારી ફરિયાદમાં કુલ ખાઈ મેં હોજો અને આવું કેમ અહીંયા ખુલ્લા ફરમ મારી મને લોહી આટલું બધું કાઢી એમને 3 ટોકા લાયા. એટલે ભાઈ તું બોલ ના કરી, તારી પર બધાવડે એ ફરિયાદ મેળવા દાવા કે અત્યારે ફરિયાદ તારા નામની થવાની. એટલે તમારી FIR લીધી નહીં પાકી ફરિયાદ અને તમારી પર ફરિયાદ કરવાની ધમકી આપી? હા, ધમકી આલે. ખોટી સાહેબો ધમકી આલે બીવડાવવામાં. હવે એમને શું વહીવટ કરી આપણને ખબર નથી. એટલે હજુ સુધી તમારી પાકી FIR લીધી જ નથી નથી. અને સામેવાળા બહાર ફરે જેમને ધરપકડ થઈ નથી? કશું જ નહીં કર્યું. તો હવે તમે શું ન્યાય ઈચ્છો છો? તમે એમના કોણ થાવ? પપ્પા થયું. અચ્છા, તો હવે શું ન્યાય ઈચ્છો છો? ને શું મારા બાબાને વાગ્યું, આટલું બધું તકલીફ છે તો કોઈ પાકી FIR કરી નહીં અને એની કાર્યવાહી જોગવાઈ થઈ છે. તો મારે એવું કેવું છે કે
પાકી એફઆઈઆર ફાટવી જોઈએ અને મને એનો ન્યાય મળવો જોઈએ અને પ્લસ એમને સજા થવી જોઈએ. એવું તો કંઈ એમને કંઈ લોકઅપમાં બેહાડે નહીં, બહાર ફરતા હેડે છે ઠાકોર લોકો. કાલે આજ એને 2 બાબા છે, કાલે એને અત્યારે કંઈક એ થઈ ગયું હોત તો એના 2 હજુ એક કાલે પરમ દિવસ જ સારસા ડિલિવરી થઈ, એક બીજો બાબો 2 વર્ષનું છે સાહેબ. તો એનો રણીધણી કોણ થાય? અત્યારે જમાનામાં કોઈ બાપ માર્યા પછી કોઈ એનું ઠેકાણું નહીં રહેતું બાળકોનું, તો એનું રણીધણી કોઈ કોણ થાય સાહેબ? તો એનો ન્યાય મને મળવો જોઈએ પાક્કો, અને સજા મળવી જોઈએ એ લોકો.